હેલો. કેમ છો? હોપ સો બધાએ મજામાં હશો. તો વેલકમ છે બધાનું મારા બ્લોગમાં ફર્સ્ટ ઓફ ઓલ. અને ઘણા બધા દિવસથી હું કહેતી હતી કે મારે યુટ્યુબ કન્ટિન્યુ કરવું છે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું છે, બિકોઝ અત્યારે હું મેટર્નિટી લીવ પર છું અને ઘરે બેઠા બેઠા થોડો કંટાળો આવે તો એમ થાય કે લેટ શેર અવર એક્સપિરિયન્સ, કેવું ફીલ થાય છે, શું શીખવા મળે છે, શું એક્સપિરિયન્સ થાય છે. સો એ બધું લોકો સાથે શેર કરીએ તો થોડુંક મન હલકું પણ થાય ને આપણને એમ થાય કે ક્યાંક કંઈક નવું શીખવા મળે. સો અમુક વિડીયોઝ મેં પહેલાં મૂકેલી છે. હોપ સો જેણે પહેલાંથી જ કનેક્ટેડ છે મારા યુટ્યુબ ફેમિલીમાં તો એમને વિડીયો જોઈ જશે. જે ન્યૂ છે એ પ્લીઝ મેં વધારેની પણ 2-4 વિડીયોઝ મૂકેલી છે પાસ્ટ, તો એ જોઈ આવજો. સો મારું ઇન્ટ્રોડક્શન તમને મળી જશે. તે છતાંય મારું નામ પૂજા છે અને બેઝિકલી હું અમદાવાદ ગુજરાતથી છું. યુકેમાં હાલ અમે 3.5 yearsથી છે, હું, મારા હસબન્ડ એન્ડ મારો બેબી બોય શિવરાજ. અને ઇન્ટ્રોડક્શન એટલે હું આપું છું કારણ કે આજ દિન સુધી મેં યુટ્યુબમાં મારું ઇન્ટ્રોડક્શન મેં નથી આપ્યો અને વ્લોગિંગ કરી છે પણ મેં એઝ અ પ્રોપર વ્લોગ નથી બનાવ્યા. રેન્ડમલી વિડીયોઝ ક્લિક કરતી હતી અને મૂકતી હતી. હવે એવું છે કે રેગ્યુલર મારે વિડીયોઝ બનાવવા છે, ડેલીના વ્લોગ્સ બનાવવા છે. નહીં તો 10 મિનિટનું તો મારે ડેલી મૂકવું જ છે. ડઝન્ટ મેટર હાઉ બિઝી આઈ એમ. બિઝીમાં તો એવું છે કે આખો દિવસ બેબી પાછળ જતું રહે છે. બેબી રેસ્ટ કરતું હોય તો એમ થાય કે ચલો કંઈક શીખીએ જેનાથી નેક્સ્ટ ડે આપણે બેબીને એન્ટરટેન કરી શકીએ. સો એવામાં ઘરકામમાં બધામાં ટાઈમ જતો રહે છે. સો સૌથી પહેલાં તો મેં ઇન્ટ્રોડક્શન આપી દીધું કે હું ક્યાંથી છું અને યુકેમાં અત્યારે હાલ મારી ફેમિલી સાથે રહું છું. 1 bedroom હાઉસમાં રહું છું. પાછળ ઘર તમે જોયું જ હશે. થોડુંક મેસ્ડ છે બિકોઝ નવી વસ્તુઓ ઘરમાં એડ કરતા રહીએ છીએ અને ઘર થોડુંક નાનું છે. સો ડેફિનેટલી એક વખત હું તમને મારું હોમ ટૂર કરાવીશ. રેન્ટનું છે પણ પોતાનું, મતલબ દિલથી ઘર સજાવેલું છે. લાઈક એવું નથી કે ભાઈ યુકેમાં છે તો ખાલી એઝ અ કહીએ ને બધા મૂક્યો હોય બે બેગ બનાવીને આવ્યા હોય અને એવી રીતે ખાલી જોબ કરતા હોય. નહીં, અમે અહીંયા જીવીએ છીએ. સો ભલે રેન્ટેડ છે પણ પોતાનું અમે ઘર માનીએ છીએ. એવી રીતે હોમ ટૂર કરાવીશ, મારી સરાઉન્ડિંગ સોસાયટી કેવી છે હું એ બતાવીશ અને ડેફિનેટલી મારા સાથે શું થાય છે, શું એક્સપિરિયન્સ થાય છે, શું નવું શીખવા મળે છે, શું શિવરાજ નવું શીખે છે, એ બધું ટ્રાય કરીશ કે હું વ્લોગમાં ઉતારું. સો બેઝિકલી મેં કેમેરા લઈ લીધો છે જેનાથી ઇઝીલી હું મૂવ થઈને પણ વિડીયો બનાવી શકું છું. ફોન પકડીને ટાઈમ વેસ્ટ ના થાય. સેકન્ડલી મારા પાસે આઈફોન તો છે બટ સ્ટોરેજ બહુ ઓછું છે કે હું વિડીયો બનાવું ને અને તરત જ પછી એ મને યાદ કરાવી દે કે એક્સક્યુઝ મી, તમારી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે, તો મારું વિડીયો બનાવવાનું મૂડ જ જતું રહે. સો એટલે મેં કેમેરા લીધો છે. એવું નહીં કે ખાલી વ્લોગ માટે, બટ મારા બેબી બોયની હર એક મોમેન્ટ હું એને બતાવી શકું એટલા માટે મેં કેમેરા લીધો છે કે એક ઇઝી, કોમ્પેક્ટ અને મૂકી દઈએ તો સ્ટેબિલાઇઝ થઈ શકે, મોબાઈલ પકડીને રાખવો ના પડે. સો એક તો આ પર્પઝ છે. સેકન્ડલી કે અમે હોલિડેઝ પર જઈએ છીએ વિથ ફેમિલી. બહુ જ લાંબા સમય પછી, બહુ આમ કહીએ ને નિયરલી 5-6 years પછી આખું ફેમિલી ટ્રીપ ઉપર જઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ ટ્રીપ છે. સો મેં કીધું કે જો અગર આપણી પાસે કેમેરા હશે તો વિડીયોઝ આપણે સારી રીતે શૂટ કરી શકીશું, ગુડ મેમરીઝ બનાવી શકીશું વગર સ્ટોરેજના હેડેકથી અને બહારના વ્યૂઝ પણ આપણે કેપ્ચર સારી રીતે કરી શકીશું. સો બહુ જ જલ્દી અમે લોકો જઈ રહ્યા છે ઇન્ટરનેશનલ ટ્રીપ માટે. ક્યાં જઈ રહ્યા છે, કોણ જઈ રહ્યા છે? ડેફિનેટલી મારા બોય માટે ફર્સ્ટ ટ્રીપ છે ઇન્ટરનેશનલ ટ્રીપ. સો બહુ બધી આમ કહીએ ને એક્સાઇટમેન્ટ છે અંદરથી અને ક્યાંકથી એવું થાય છે કે ફર્સ્ટ ટ્રીપ છે. હી ઇઝ એક્સ્ટ્રીમલી કહીએ ને યંગ છે, હજી બહુ સ્મોલ બેબી છે. હી ઇઝ જસ્ટ 3.5 month, બરાબર છે. તો કેવી રીતે સફર કરશે, બહુ લાંબી જર્ની છે. સો બહુ બધા માઇન્ડમાં થોટ આવી રહ્યા છે પણ ટચ વુડ હી ઇઝ વેરી
ગુડ ઇન ટ્રાવેલિંગ. કેમ કે ઘણી વખતે હું મારા સનને લઈને ટેક્સી કરાવીને હું ક્યાંય ગઈ હોય યા બસમાં ક્યાંય ગયા હોય તો હી ઇઝ લાઈક ઓબ્ઝર્વિંગ એવરીથિંગ. રડતો નથી, ટચ ફૂટ. લેટ સી હવે લોંગ જર્ની કેવી રીતે એ એક્સપેક્ટ અમે શું કરી રહ્યા છે ને શું કરશે. સો એના માટે તમે સ્ટે ટ્યુન પ્લીઝ. જેણે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, તો થોડુંક મોટિવેશન મળે કે ના યાર. પ્લીઝ કમેન્ટ પણ કરી દેજો. સૂન હું કમેન્ટ સેક્શન ઓન કરી દઈશ કે જે મારા ફોલોવર્સ નથી સો એ મને કમેન્ટ કરી શકે, સજેશન્સ આપી શકે કે વિડીયોમાં શું બનાવું શું નહીં. હું કોઈ પણ વિડીયો એડિટ નથી કરવાની બિકોઝ એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. વ્લોગિંગ એ મારી એક હોબી છે, લાઈક શૂટ કરવું, વિડીયો બનાવી. મેકઅપ કરવાનો મને શોખ નથી કે ભાઈ મેકઅપ કરીને જ આગળ આવું, હાઉસ ક્લીન કરીને આવું. હા, હું હાઉસ ક્લીન કરવાનો મેં ટાસ્ક લીધો તો જો મેં ઓલમોસ્ટ કરી ચૂક્યું છું, પણ આ રેગ્યુલર મેચ જે હોય એ હોય એવી રીતે એમ. સો પ્લીઝ જે મારી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરજો. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે shivpooja1702, એને પણ ફોલો કરી દેજો. મારા બેબી બોયની ઇન્સ્ટા આઈડી છે બેબી રાઠોડ, સો એને પણ ફોલો કરી દેજો. મારી શોર્ટ વિડીયોઝ ત્યાં જોવા તમને મળશે. એડિટ હું બહુ નથી કરતી બટ થાય ત્યાં સુધી હું સોશિયલ મીડિયા પર એંગેજ રહું છું. સો સૌથી પહેલાં તો દિવસ કેવો ગયો મારો આજનો. મેં તમને કીધું કે અમે ઇન્ટરનેશનલ ટ્રીપમાં જઈ રહ્યા છે. સો કેટલા દિવસથી મને હતું કે કંઈક યુનિક કપડાં લેવા છે, કેમ કે જ્યાં અમે જઈએ છીએ ત્યાં મેં સાંભળ્યું છે કે એટમોસ્ફિયર બહુ જ ગરમ છે અને તો થોડા કપડાં ઠંડા લેવા આ તે બધું. સો ઓનલાઈન મેં વિન્ડો શોપિંગ કરી હતી. અમુક વસ્તુ ઓન ટાઈમ ડિલિવર થઈ ગઈ છે, અમુક વસ્તુમાં થોડું ડિલે થયું છે. તો મને એમ થાય છે કે યાર આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ રિસ્ક રાઇટ નાઉ. સો મેં ઇન સ્ટોર જઈને શોપિંગ કરી. શું કરી શું નહીં એ હું તમને બતાવીશ. 2-5 મિનિટ રહીને ત્યાં સુધી થોડુંક મારી બકવાસ સાંભળી લો, બરાબર. તો એના માટે અમે શોપિંગ કરી. પછી મારા હસબન્ડ એના માટે અમે શોપિંગ કરી. અને બધાને ખબર જ છે જે મારા સાથે ફેમિલીમાં જોડાયેલા છે યુટ્યુબની અથવા ઇન્સ્ટાગ્રામમાં કે અમારું ફેમિલી બિઝનેસ છે ક્લોથિંગનું, વેસ્ટર્ન આઉટફિટનું છે, લેડીઝ વેર, જેનું નામ છે IXOXOI સ્ટોર, જે ગુરુકુલ મેમનગરમાં આવેલી છે. એ પણ તમે મારી ઇન્સ્ટા આઈડી જોશો તો તે પેજ મારી સાથે લિંક જ છે મારા પેજ સાથે, તો જોવા મળશે. તો મારા બધા જ ક્લોથ જેટલા પણ હોય છે એ બધા જ મારી મમ્મી ત્યાંથી કુરિયર કરાવતી હોય છે, તો મારી શોપિંગ કરવાની તો જરૂરત જ નથી. સો શોપિંગ થઈ ગઈ છે. ઘર થોડુંક મને એવું થાય છે કે હોલિડે પર જાઉં એના પર થોડું ક્લીન કરી દઉં, પણ લાસ્ટ કપલ ઓફ વીકથી હું જે ટાઉનમાં રહું છું અનફોર્ચ્યુનેટલી ત્યાં વોટર સપ્લાયનો ઇસ્યુ થઈ રહ્યો છે હાલ. સો મને એમ થાય કે જે મને ટાઈમ મળે છે ને એ ક્વિકલી જેટલા વોટર રિલેટેડ વર્ક છે ને, વાસણ ધોવા, બોટલને સ્ટેરલાઇઝ કરવી, નાહવા જવું, એ બધા ફટાફટ ક્લિયર કરી દો. કેમ કે મને નથી ખબર ક્યારે વોટર સપ્લાય ડિસ્કનેક્ટ થઈ જશે, કારણ કે ગયા વીકમાં 2 કે 3 દિવસ નહોતું આવ્યું તો મને એમ થયું કે ઇટ્સ વેરી હાર્ડ વિદાઉટ વોટર. બરાબર. ખાવાનું કેવી રીતે બનાવીએ, ટોયલેટમાં જઈએ ફ્લશ કેવી રીતે કરીએ, સો થોડુંક એ સ્ટ્રેસ છે. તો મેં સ્ટોરેજ તો બહુ સારું કરી લીધું છે વોટરનું, બટ તો પણ ક્યાંક બેક ઓફ માઇન્ડમાં હોય કે ના ફ્રેશ વોટર યુઝ કરીએ હાઇજીન માટે તો ઇટ્સ ગુડ. સો આજનો દિવસ એવો રહ્યો. સવારે ઉઠ્યા મસ્ત. હું સવારની જો ટ્રાય કરીશ, સવારની મેં વિડીયો ક્લિપ બનાવી હતી લાઈક કેમ ચેક કરવા માટે કે એની ક્લેરિટી કેવી છે, તો હું થશે તો હું એક ક્લિપ મૂકીશ. સો એ મોર્નિંગનો વ્યૂ સુપર્બ હતો. થોડુંક રેની એટમોસ્ફિયર છે યુકેમાં. અત્યાર સુધી સમર હતું તો આમ થાય કે યાર બાફ મારે છે ઘરમાં, બટ નાઉ ઇટ્સ વેરી ગુડ. તો પછી યસ થોડીક મસ્તી કરી. આ શાયદથી તમને દેખાતું હશે, મને નથી ખબર દેખાય છે કે નહીં, બટ આઈ ગોના ટ્રાય ટુ એડ દેટ વિડીયો કે મારા શિવરાજ માટે આમે એક નવો ટોય મંગાવેલો છે જે જમ્પર છે, 2-in-1 છે, લાઈક એ એડ્યુકેશનલ જમ્પર છે કે એનાથી એ સ્કિલ્સ પણ શીખે છે. 2 સ્કિલ્સ આજે શીખ્યો અને મને એમ થયું કે યાર ઇટ વર્થ ઇટ. એ શું છે એ મેં શોર્ટ રીલ મૂકી છે ઇન્સ્ટાગ્રામની આઈડી પર, જે મને ગમ્યું અને પૈસા વસૂલ આઇટમ છે. એની વિડીયો એસેમ્બલની હું નેક્સ્ટ વિડીયો વ્લોગમાં મૂકીશ, તો એના માટે પણ તમે વિડીયો જોજો. સો શોપિંગ કરી, ટોય ડિલિવર થયું તો અમે એને એસેમ્બલમાં આખો દિવસ કાઢ્યો. અને મારો શિવરાજ એટલો થાકી ગયો છે કે એટલો મસ્ત એ સૂઈ ગયો છે ને,
તો મને નથી લાગતું કે 2-4 કલાક હવે ઉઠશે. વાગ્યા છે રાતના 11:15. સો મને એમ થયું કે લેટ્સ ટ્રાય એન્ડ મેક અ ફર્સ્ટ વિડીયો વિથ માય કેમેરા. સો આવું છે. ફર્સ્ટ ટાઈમ મેં માઇક યુઝ કર્યું છે. મને નથી ખબર ક્લેરિટી શું છે શું નહીં, બટ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ. કેમ કે આજ દિન સુધી મેં કોઈ દિવસ કેમેરા યુઝર, ઇવન આઈ એમ વેરી ડમ, કહું ને ગાંડી છું ટેકનોલોજીમાં, કે મને કોઈ ફોન ચેન્જ કરીને આપે ને કે નાવ યુ હેવ ટુ યુઝ ધીસ ફોન, તો એમાં પણ હું એકદમ સ્ક્વીઝ થઈ જાય છે મારું માઇન્ડ કે યાર હવે શું, કેવી રીતે કોન્ટેક્ટ સેવ કરવા, કેવી રીતે બધું બેકઅપ લેવું, કેવી રીતે સેટિંગ્સ બધા ફોનમાં કરવા, સો બધું હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. સો કેમેરા માટે તો મારા માટે બહુ જ ન્યૂ વસ્તુ છે, બટ આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. 2 મિનિટ હોલ્ડ કરો, ફટાફટ ક્વિકલી બતાવી દઉં કે મારા સન માટે મેં શું શોપિંગ કરી છે, એન્ડ દેન પછી આગળની વિડીયો બતાવું. ટોયઝ જે છે એ ટોયઝમાં આઈ થિંક હું તમને પછીથી બતાવીશ કે શું છે શું નહીં, બટ આઈ ગોના શો યુ સમ ઓફ ધી શોપિંગ સ્ટફ. મને નથી ખબર કે આ કેમેરા ટ્રેક કરી રહ્યું છે કે નહીં મારો ફેસ, બિકોઝ મેં સેટઅપ તો કર્યું છે. યસ, મે બી કરી રહ્યું છે. યસ, ટ્રેક કરી રહ્યું છે. સો આ શોપિંગ છે. બ્લેન્કેટ લીધું છે મેં એક, બિકોઝ એને સોફ્ટ બ્લેન્કેટ્સ બહુ જ ગમે છે. ઓલરેડી હી હેઝ વન, પણ કેવું થાય છે કે અમુક સમયે મેં અગર એને વોશ કરવા મૂકું તો પછી એને બીજા કોઈ પણ બ્લેન્કેટ્સ એને નથી મજા આવતી. સો એના માટે એક બ્લેન્કેટ લીધું છે. સમરના લીધે એને આખા કપડાં પહેરવા નથી ગમતા, તો આવા કંઈક શોર્ટ્સ લીધા છે. અને શાના માટે છે હું પછી કહીશ, બટ યસ આઈ લાઈક ધીસ કલર. અને એના પછી જે છે એ આ છે પેર છે શોર્ટ્સની. સો આઈ લાઈક દેટ કલેક્શન. બહુ બધા કપડાં મેં નથી લીધા બિકોઝ શિવરાજ પાસે ઓલરેડી બહુ બધા કપડાં છે, અને પછી જીવ નથી થતો કે એના કપડાં હું ક્યાંક આપી દઉં, યા મતલબ રિસાયકલમાં નાખું, યા ચેરિટીમાં આપી દઉં, બિકોઝ એ મારા સનના ફર્સ્ટ ક્લોથ્સ છે, ફર્સ્ટ ટોયઝ છે. સો થાય એટલું હું ઓછું શોપિંગ કરું છું, બટ આજે મેં કરી. સો લેટ્સ સી ક્યાં જઈએ છે, કેવી ટ્રીપ રહે છે, આજનો દિવસ કેવો રહ્યો એ મેં તમને કીધું. સો આ વિડીયોમાં બતાવી દીધું મેં શું શોપિંગ કરી, હું ક્યાંથી છું, હું શું જોબ કરું છું, કયા વિઝા પર છું, એ બધું હું ધીમે ધીમે હું કહીશ, બરાબર. સો હાલ તમે જોઈ શકો છો અહીંયા આખો આ પથારો પડ્યો છે. સો આઈ હેવ ટુ ક્લીન ધીસ ફર્સ્ટ. બોટલ ધોઈને સ્ટેરિલાઇઝ કરવાની છે, વાસણ ધોવાના છે. અને જો આ સાઈડ આવી જાઓ, તમે ટ્રેક કરે છે મારો ફેસ, આ સાઈડ આવી જાઓ તો આ સાઈડ પણ કિચન મેસ્ટ છે. સો આ પ્લસ બીન એ મારે ક્લિયર આઉટ કરવાનું છે, બિકોઝ કાલે ટ્યુઝડે છે. સો કાલે બીન કલેક્શનનો ડે છે, તો મારે એ ક્લિયર કરવાનું છે. તો બસ આ છે. નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કે જેનું ટોય છે, જેનું જમ્પર છે, એ મેં કેવી રીતે એસેમ્બલ કર્યું, ક્યાંથી મંગાવ્યું, એનો એક્સપિરિયન્સ કેવો હતો. સો એ વિડીયો હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ. સો ત્યાં સુધી સ્ટે ટ્યુન. હોપ સો તમને આ વિડીયો ગમી હશે, અને જે પણ હશે હું રિયાલિટી કહીશ, શું એક્સપિરિયન્સ છે શું નહીં, મેટર્નિટી એક્ઝામ્શન શું છે, જોબ કેવી રીતે સ્પોન્સર શોધી મેં, શું મેં વિઝાના પેમેન્ટ કર્યા છે કે નથી કર્યા, પછી મારા હસબન્ડને પેટર્નિટી લીવ મળી છે કે નથી મળી, એ શું જોબ કરે છે, કેવી રીતે મારો મતલબ બોય જે છે એનું એક્સપિરિયન્સ હોસ્પિટલમાં કેવો રહ્યો, કેટલા વર્ષથી અમે છે, કયા વિઝા પર આવ્યા છે, શું પ્રોસેસ કરી છે, એ બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરવા માગું છું. બિકોઝ ક્યાંક એવું થાય છે કે હું પણ ઘણા બધાના વ્લોગ્સ જોઉં છું, ઘણા બધાથી હું ઇન્સ્પાયર પણ થઈ છું કે યાર કેટલા બધામાં સ્કિલ છે. ડઝન્ટ મેટર કે વિડીયોઝમાં વ્યૂ આવે છે કે નથી આવતા, લાઇક આવે છે કે નથી આવતા, ઇન્કમ થાય છે કે નથી થતી, બટ એક બતાવે છે કે એક લેડીઝ ઘરકામ સાથે પણ પોતાના લાઈફ શેર કરી શકે છે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવી શકે છે. સો એને કોઈની જરૂરત નથી, એકબીજાથી જ વિડીયો જોઈને એકબીજાથી શીખે છે કે યુ આર નોટ ઓનલી ધ વન હુ ફેસ ઓલ ધીસ પ્રોબ્લેમ, યુ આર નોટ ઓનલી ધ વન કે જે આ બધું જ મેનેજ કરે છે ને જેને એક્સ્ટ્રા ટાઈમ હોય છે એમ, રાઈટ. 24 કલાકની અંદર જે લોકો ફેમિલી મેનેજ કરતા હોય છે, બિઝનેસ મેનેજ કરતા હોય છે, જે જોબ કરતા હોય છે, જોબ મેનેજ કરતા હોય છે, બેબીને મેનેજ કરતા હોય છે, કોલેબ્સ કરતા હોય છે, અને એના પછી પણ એ બ્લોગ્સ બનાવતા હોય છે. સો રિયલી મોટિવેટ કરે છે મને કે વાય નોટ મી. સો
જોડાયેલા રહેજો મારાથી. ભૂલ થાય તો માફ કરી દેજો. થશે ત્યાં સુધી આપણે પોઝિટિવ ઇન્ફોર્મેશન્સ પહોંચાડીશું. મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા. ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, નવા એક્સપિરિયન્સ સાથે. સ્ટીલ દેટ, બાય, ગુડ નાઇટ.